સ્વામિનારાયણ હરે. મુક્તાનંદ સ્વામી કહે છે, હે ઉત્તમ રાજન, શ્રીજી મહારાજ માણસા પધાર્યા છે. આ બધી વાત માણસાની છે. શ્રીજી મહારાજ માણસા પધાર્યા છે, ત્યાં શ્રીજી મહારાજ ભોજન જમ્યા છે, એ બધાને જમાડ્યા. મહારાજની સંતોની પૂજા થઈ છે. તો ત્યાં માણસાના ગંગાદાસ સુથાર લાકડાના 50 પાત્ર લાવી અને શ્રીહરિને આગળ ધર્યા. સરસ મજાનો 50 પાત્ર સંતોને જમવા માટે. એ જોઈને શ્રીજી મહારાજ બહુ પ્રસન્ન થયા અને એની છાતીમાં ચરણ આપ્યા અને સરસ મજાના ફૂલના હાર પહેરાવ્યા એ ભગતને. અને પાત્રનું વજન કોઈક સંતો સાથે ઉપાડી આવે તો સંતો ઉપર પણ મહારાજ બહુ રાજી થયા. પછી એમાંથી પાત્ર લઈ અને મુક્તાનંદ સ્વામીને પેલું આપ્યું. સ્વામી લ્યો, આજથી અમારી આજ્ઞા છે કે જમવા માટે તમે આ પાત્ર સાથે રાખજો. બીજા કોઈ વાસણમાં સંતો જમે નહીં, ભેળું પાત્ર હોય લાકડાનું. પછી બ્રહ્માનંદ સ્વામીને આપ્યું, સ્વામી તમે રાખો. નિત્યાનંદ સ્વામીને આપ્યું. એમ મહારાજ મોટા મોટા સંતને જેટલાને પાત્ર પહોંચ્યા ને બધાને આપી દીધા. સંતો ઘણા હતા. મહારાજ કે વાંધો નહીં, બાકીને જેને નથી મળ્યા એ ધીરે ધીરે હરિભગત ઉતારીને આપશે. અમારી આજ્ઞા છે, બધા તમે પાત્ર રાખજો, જેવા મળતા આવે એવી રીતે રાખજો. ત્યાં તો મુખી પટેલ આવ્યા. ઓલ્યા મુખી પટેલ આવી ગયા. પેલા પટેલ નતા આવ્યા, વાત થઈ હતી બધી. મુખી પટેલ શ્રીહરિના ચરણમાં 1 રૂપિયો મૂકીને પગે લાગ્યા. ભક્તો કે મહારાજ આ મુખી આવ્યા ગામના મહારાજ, આ મુખી પટેલ છે. શ્રીજી મહારાજ સત્કાર કર્યો, આગળ બેહાર્યા. ગામના મોટા એટલે આગળ બેસાડ્યા. પછી શ્રીજી મહારાજ વાત કરવા લાગ્યા. મહારાજ કે તમે જો ગામના મુખી છો, પટેલ મુખી, તમારી આજ્ઞા કોઈક ન પાડે તો તમને મજા આવે કે ના આવે? મહારાજ કે તમે ગામના મુખી ને ગામના માણસો તમારું ન માને તો? મુખી કે હું ડબ્બામાં પૂરી દઉં કે ન માને તો? કે લ્યો, હે ના કેમ માને? એમ મારું તો બધાને કયું કરવું જ પડે ને. વાત સાચી. બળદિયામાં અક્ષરજીન સ્વામીને મંદિર લેવું હતું, જમીન લેવી હતી મંદિર બનાવવાની. પછી કાસુ હતો મુસલમાન એક રાજાનો કારભારી, એ રાજા પાસે સહી કરાવી લીધી, જમીન લઈ દીધી. પણ હવે પેલા આપણે પ્લીટું ભરતા, ખબર એમ અધર મંદિર કરવા માટે થોડીક 4-5 ફૂટ ભરવું પડે. આમ હવે ભરવું કેમ ભરાય? આજના જેવા સાધન નહીં. અક્ષરજીન સ્વામી ગામ બળદિયામાં, અને ઓલો કાસુ કાસુ કે સ્વામી કામ હોય મને કહેજો. તો કે આ પ્લીટ ભરવાની છે. કે કાંઈ વાંધો નહીં. તો તે ગામનો કારભારી આખા ગામને કહી દીધું, ગધેડા વાળાને, ઊંટિયા વાળાને, બળદ વાળાને, જી હોય બધા આમાં ભરતી કરવા નહીં આવે ગામ બારો. કે લ્યો, તે દી તો સત્તાવ હાલતી ને, તે આખું ગામ મડી પડ્યું. 2 દિવસમાં બધી પૂર્તિ ભરાઈ દીધી. અક્ષરજી સ્વામી ખુશ થઈ ગયા. મુસલમાન કાસુ ને કે અંતે તું મારા ભેડો, જ્યાં હું ત્યાં તું. કે લ્યો, એવા આશીર્વાદ મળી ગયા. જ્યાં હું ત્યાં તું. વિચાર કરો, આમ તો આમ ભરોડિયાનો હતો, વાગડનો હતો પોતે. અને શ્રીજી મહારાજ એને અંત સમય ત્યાં તેડવા ગયા હતા. એ ઓરડો હમણાં સુધી એના સંબંધીઓ રાખી દીધો કે અહીંયા સ્વામિનારાયણ ભગવાન અમારા કાસુને તેડવા આવ્યા હતા. જૂનું મકરની ઓરડો હતો ને, ઉતો હશે, એ રાખી દીધો હતો પ્રસાદીનો જાણીને. છેલ્લે બધાને કીધું કે હું મહારાજ સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યો, ધામમાં જાઉં. મુસલમાન લ્યો, આટલો મંદિરનો પક્ષ રાખ્યો, સંતને રાજી કરી લીધા. માનવું પડે એમ. મુખી કે અમારું વચન ગામને માનવું પડે. મહારાજ કે તમને જેને મુખી કર્યા હોય, તમે એનું વચન ન માનો તો એ મારા ઉપર ખરાય કે કે નહીં? તો એ મારા ઉપર ખરાય. મહારાજ કે વચન લોપો તો સુખી ન થાવ. હકીકત તો કે એ વાત હાવ સાચી. એમ શ્રીજી મહારાજ કે શાસ્ત્રના વચન કોઈક લોપે, ભગવાનના વચન લોપે તો સુખી થાય. કથા સાંભળી ગયા ને આપણે કે એનો મત કેવો હતો કે આ સ્ત્રી અને ધનથી ડરે એ સાધુ શું કલ્યાણ કરે કે એમ. પણ શાસ્ત્રની આજ્ઞા તો જુઓ શું છે. એમ મહારાજ પકડે એટલે આવી રીતે પકડે. ખરેખર કે વાત સાચી બધી. કે તો પછી આજ્ઞા ન પાડીએ તો સુખી ન થવાય મહારાજ. કેમ
એમ શ્રીજી મહારાજ કે ઋષિ મુનિઓ બધા શાસ્ત્રો રચી ગયા છે, એમાં સાધુના ધર્મ છે, ગ્રસ્તોના, બાઈઓ ભાઈઓના બધાના ધર્મ છે. તે પાડે તો સુખી થાય કે ઈ જ, ન પાડે તો ઈ જ દુખી થાય કે એ તો હકીકત છે. શ્રીજી મહારાજ કે તમે ગામના મુખી છો, અમે આ ગામમાં આવ્યા, ઉતારો કર્યો, અને તમારી ઈચ્છા ન હોય ને બળજબરીથી અમે આવીએ અને ઉતરીએ તો મજા ના આવે કે અમને મજા ના આવે કે મહારાજ કે હો, તમે કંઈક ધમાલે કરો, કંઈક નક્કી નહીં હું કરો પાછા એમ, અને અમને પણ મજા ના આવે એમ, ઈચ્છા વિના ન થાય. તો શ્રીજી મહારાજ કે અમારા સાધુ સાધુની રીતે ચાલતા રહે છે. જે લોકો એને જાણતા નથી એ એને કાચા સાધુ માને છે કે ઈ જ માનતો તો મુખી, સમજ્યા? એને કાચા સાધુ માને છે કે આ બૈરાથી ડરે, કાચા સાધુ કહેવાય. પણ મહારાજ કે આવું સમજનારાને શાસ્ત્રની કાંઈ ગમ નથી. મહારાજ કે મુખી તમને હું એટલું પૂછું, દારૂ ને અગ્નિ બે ભેગા રહે તો ફૂટ્યા વિના રે? ધડાકો થાય કે ન થાય? એ તો થાય કે લ્યો, બે ભેડા થાય તો ભડકો થવાનો જ હોય ધોખે. મહારાજ કે અગ્નિ અને અગ્નિ પાસે ઘી ને લઈ જઈએ તો ઘી ઓગળે કે ન ઓગળે? તો ઘી તો ઓગળી જાય, ગમે તેવું તો ઓગળી જાય, ગમે એવી ટાઢો તો ઓગળી જાય અગ્નિ પાસે લઈ જાવ તો. મહારાજ કે એટલા માટે જે સિદ્ધો નારીથી ડરતા નથી એ ખુવાર થયા વિના રહેતા નથી. ગમે ત્યારે ગમે એવા સિદ્ધ હોય તો શું થઈ ગયું? જેમ ઘી અગ્નિ પાસે ઓગળી જાય એમ ત્યાગી સ્ત્રી પાસે ઓગળી જાય. ત્યાગીઓ કે ગમે તે વાત, બધાની વાત છે. મહારાજ કે આ વાત અમારી બિલકુલ સાચી છે, પણ તમને નહીં મનાય, તમને નહીં ગમે વાત, કારણ કે તમે એક ખાખીને સિદ્ધ કરીને રાખ્યો તમારા ઘરમાં કે હો, અને ઈ કેમ કરો છો તમે, એટલે અમારી વાત તમને મનાય નહીં, પણ છે સાચી, મનાશે નહીં, છે સાચી. મહારાજ કે તમારો સિદ્ધ કેવો છે ને એ અમે એની વાણી ઉપરથી પારખી લીધો. અમે થોડીક વાર ઊભા હતા એ વડની છે, ઝાડ હશે એના ઠેકાણું તમે દીધું, એ જેમ ને તેમ ગારું બોલ્યો. લો અમે કઈ એનું બગાડ્યું નતું, કઈ જગ્યા નથી બગાડી, કાંઈ નતું બગાડી. ઉલટાના અમે વખાણ કરતા હતા કે જગ્યા બહુ સરસ છે, પવિત્ર છે, ત્યાં તો હારો આવીને જેમને તેમ બોલ્યો અમારી આગળ. એટલે ખાખીમાં કાંઈ છે નહીં મીઠું, એ અમે જોઈ લીધું હોય કે તમે ભલે ગુરુ કરી રાખ્યો હોય કે માલ નથી કાંઈ, વાણી ઉપરથી પારખી લીધો. મહારાજ કે તમે પારખશો ખરા, પણ તમને થોડીક વાર લાગે એમ, તમારી બુદ્ધિ શું આમ બહુ ભાવ બહુ ને, તમે પાછા એવા સિદ્ધ તમને ગમી જાય, થોડીક વાર લાગશે. તમે ઓળખશો ખરા, પણ 6 મહિના લાગશે તમને ઓળખતા. 6 મહિનામાં તમે એનો પ્રતાપ જોશો. 6 મહિનામાં એ તમારો ખાખી, કાં તો તમારી દીકરી અને કાં તો તમારા છોકરાની ઘરવાળીને જો ન ઉપાડી જાય તો મને કહેજો. મહારાજ કહો હા હા, એ તમને ખાતરી આપું કે. મહારાજ કે હમણાં ભલે એના પગ ધોઈને પાણી પી જાવ રા, પણ એક દી તમારું ઘરમાંથી માણ ઉપાડી જશે, કેતા નહીં પછી. ત્યારે મુખી બોલ્યા કે બધી વાત ભગવાનના હાથની વાત છે. શ્રીજી મહારાજ કે ભગવાન અમારા માય રહીને બોલે રાખે હો, બીજું કોઈ નથી બોલતું કે. હા, કાંઈ ફેર ન પડે એમાં, કે એ પ્રમાણે થવાનું છે, કે ખોટું ન પડે, ગેરંટી આપી તમને, અમે બોલીએ ખોટું ન પડે મહારાજ કે. ત્યારે મુખી કે અમે ઈચ્છીએ છીએ કે એવા ભાગ્ય વિના સિદ્ધની સેવા ક્યાંથી મળવાની છે. સિદ્ધને જ્યારે દોષ લાગે ત્યારે અમે સિદ્ધ ન માનીએ કે લ્યો હવે જ્યાં ગયો બૈરું ઉપાડીએ પછી નહીં માનીએ, કે હમણાં તો માનીએ તો માનો મહારાજ કે લ્યો કઈ તોય. શ્રીજી મહારાજ કે સ્ત્રી વગેરેનો સંબંધ થાય અને દોષ ન લાગે આવો સિદ્ધ એક બતાવો મને દુનિયામાં. મહારાજ કે એક સિદ્ધ બતાવો કે સ્ત્રીનો અને દ્રવ્યનો સંસર્ગ રાખે અને એને કઈ દોષ ન લાગે. એક સિદ્ધ બતાવો કે દુનિયામાં એક પણ. શ્રીજી મહારાજ ચોખ્ખું કીધું, ગામનો મુખી હતો પણ મહારાજને કે નહીં પડ્યું, આ તો ભગવાન છે ને. છેલ્લી બાકી મહારાજને ચોખ્ખું કીધું, તમે જેને સિદ્ધ કહો છો ને એને શાસ્ત્ર ગર્ધભ કહે છે. બોલો,
ગધેડો કે શાસ્ત્રો. તમે ભલે એને સિદ્ધ માનો પણ શાસ્ત્ર એને ગધેડો. એ માર્ગ સહેલો હોવાથી દરેકને ઠીક લાગે છે, પણ આગળ બહુ કઠિન માર્ગ છે. મહારાજ કે આ લોકમાં આમ હળતું મળતું રાખવું ને મોજ મજા કરવી ને ભલે 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 બધું કાંઈ નહીં, જેમ લોકોને ફાવે તેમ કરવું, માર્ગ સરળ છે. પછી આગળ કઠણ છે બહુ. અત્યારે ઘણા બધા સાધુ છે, બૈરાને આશીર્વાદ આપે છે આશીર્વાદો છે, ત્યાગી છતાં પણ આશીર્વાદ આપે અને બૈરાઓ રાજી થાય. કહું સ્વામી રાજી થાય, આમ છે તેમ છે, હાથ મૂક્યો માથા ઉપર, રાજી થાય. આ લોકમાં માર્ગ સરળ બની જાય. ઘરે આવે તો એ બૈરા સરસ મજા રસોઈ બનાવી દે, સાધુને જમાડે તો જમે ને મજા આવે. સમજા માય મેં બૈરાને મજા આવે ને સાધુને મજા આવે. આ કારણ કે સરળ માર્ગ છે. તે માર્ગ છે, આ લોકનો માર્ગ સરળ છે શ્રીજી મહારાજ કે, પણ આગે બહુત કઠિન है, बहुत कठिन आगे चलना हो. એ વિચારજો મહારાજ. અને જેમાં નિયમ હોય એ માર્ગ અત્યારે કઠણ છે અને પછી બહુ સરળ. નિયમ ધર્મ પાડવા પડે. એ આ બધી બેનો ભાઈઓની મર્યાદા રાખવાની કઠણ લાગે. કેટલાકને હારા ન ફાવે, કેટલાકને ઘરે પધરામણી કરવા જાય, કઈ ખાઈ પીને તો એ રાજી ન થાય. મારા લો શું વાંધો કે અમારા ઘરનું ખાવામાં, પણ અમને એમ કેવું પડે કે અમે બાર ક્યાંય ખાતા નથી. કેમ ઘનશ્યામ મહારાજને જમાડી પછી જમીએ, ક્યાંક જમી લઈએ તો વધારે રાજી થાય. પણ માર્ગ આગળ કઠિન છે. એના કરતા નિયમ ધર્મ વાળો માર્ગ અત્યારે થોડો કઠણ પડશે મહારાજ કે, પણ આગે બહુ સરળ માર્ગ છે. અને એમાં પાછો મોક્ષ રહેલો છે. નિયમમાં મોક્ષ છે. સત્સંગ કર્યા વિના મહારાજ કે ભલે તમે ગામના મુખી રહ્યા પણ આ વસ્તુ સમજાશે નહીં. સત્સંગ કરો તો જ સમજણ પડે. ત્યારે મુખી કે સત્સંગી થવું તો કઠણ છે કે અમે રહ્યા હાવ નવરા અને અનેક પ્રકારના ફેલ અમને ભાવે ને એ બધું તમે તજા હો કે લ્યો, હોકા ન પીવા ને બીડીઓ ન પીવે ને આ બધું ઈ નો ભાવે કે ઈ તો અમને ખપે. ગામના મુખી રહ્યા એટલે બધી બધી જાતની મહેફિલો માણવી પડે ને એને. મુખી કે અમારો જીવ તો ફેલમાં બંધાયેલો છે. તો શ્રીજી મહારાજ કે તમારો જીવ ફેલમાં બંધાયેલો અને તમે નિર્બંધ ગુરુ કરો તો બધા બંધ છૂટે. કે તમે ગુરુ જેવો કર્યો કે એ બંધાયેલો જ છે. બંધે કો બંધે મિલે તો ક્યાં છોડાવે? છોડાવે કોણ? તમે બંધાયેલા છો ફેલમાં અને તમારો ગુરુ ખાખી પણ ફેલમાં જ બંધાયેલો છે. તમને કેમ છોડાવે? તમે ગુરુ જેવા કર્યા કે આ સંસારમાં બાંધે એવા. નિર્બંધ ગુરુ કરો તો તમને આ ફેલ થકે છોડાવે. મુખી હાથ જોડીને બોલ્યા કે તમારી વાણી, તમારી વાત છે ને અલૌકિક છે. અમારી વાત અમને ખોટી જ લાગે છે, પણ વિચાર કર્યા વિના હું બોલ્યો. એ તમારા જેવા સંત માટે ઇન્દ્ર વરસાદ વરસાવે છે. અહીંયા જે પાપ કરે છે એનું ફળ પણ એને દેખાય છે, મળે જ છે. તમે કહો છો બધી વાત સાચી છે. પછી મહારાજ સભામાં બધાને કે મુખીમાં બુદ્ધિ છે, સમજે છે, કઈક સમજે છે, બુદ્ધિશાળી છે, પણ ગુરુ ખોટો મળ્યો છે કે મુખી બેઠો હોય ને મહારાજ કે ખોટા માર્ગમાં બાળમતીથી બંધાયા છે. બાળક હોય તે ફાવે તેમ વર્તે. બાળક હોય એ ફાવે તેમ વર્તે, એ મળને પણ ચૂંથે, એને કાંઈ ન હોય. પણ જ્યારે સમજણું થાય ને પછી એને ન ફાવે. આવું નાનું બાળક તો ગમે ગારામાં પડ્યું હોય, પણ પછી મોટો થાય ને પછી એને ફાવે નહીં. પછી એને એમ લાગે કે આ નથી આપણે કરવા જેવું. શ્રીહરિની વાત સાંભળીને મુખી ખુશ થયા અને હાથ જોડીને બોલ્યા કે પ્રભુ, બધાના જીવન દોરી આપણા હાથમાં છે. અમારા મનની બધી આંટી આજ તમે તજાવી દીધી હો. કેટલી આંટીઓ હતી ને, હવે અહીંયા કાંઈ બોલવા જેવું રહ્યું નથી. કે આમ તો બધું ઊંધું લાગતું હતું તમારું, પણ હવે કાંઈ બોલવા જેવું નથી રહ્યું. કે બધી આંટીઓ છોડી નાખી તમે બધી. હવે શું બોલવું કે લેવું?
મહારાજ તમારા સંત હરિભક્તોમાં અમારા કેટલાક સંબંધીઓ પણ છે, એ આવી વાતો કરતા પણ સાંભળીને પ્રીતિ થતી નથી, ઉલટાનો દ્વેષ વધતો હતો અમારા અંતરમાં. પણ આજે તમે બોલ્યા તો ખબર નહીં શું થઈ ગયું, મેં કાંક થઈ ગયું કે લ્યો. શ્રીહરિ કહે તમારા જેવા બીજાપુરમાં કેટલાક પાટીદાર હશે, બધા કેટલાક બુદ્ધિશાળી હશે, તમે પણ બુદ્ધિશાળી છો અને કાંઈક અકલવાળા છો, ત્યાં તો મુખી થયા છો, નહીતર ગાંડા માણી કોઈ મુખી કરે. આ તો સંગત લાગી છે, એટલે બાકી તમે બહુ હોશિયાર છો મહારાજ, કહો બુદ્ધિશાળી છો. ત્યારે મુખી કહે કે તમે નિશ્ચય ભગવાન છો, વખાણ કરવામાં કામ થઈ જાય. વખાણ કર્યા ને મહારાજ, અને મોટા માણના વખાણ કરો એટલે એ હવરો હાલે. મારો સંભળાવાનું બધું સંભળાવી દીધું, નાક કાપવાનું મારે પૂરેપૂરું નાકે કાપી લીધું, બધું કહી દીધું, અને છેલ્લી બાકી વખાણ કર્યા ને મુખી કે તમે છો ભગવાન હો. અને જો તમે ભગવાન ન હો તો આવી વાત કરતા ના આવડે, તમારી વાત અલૌકિક છે કે હોરી જાય અંદર એવી છે. વાત ઉપરથી મેં તમને પારખી લીધા. વૈરાગીઓ અને વિપ્રો પેટ ભરવાના બધા ઉદ્યમમાં છે, એ મેં જાણી લીધું. બ્રાહ્મણો અને વૈરાગીઓ પેટ ભરવા માટે મંડ્યા છે. આજ દિવસ સુધી સંત હરિભક્તોનો દોષ દેખાડી અને લોકોને ભરમાવ્યા છે, અમને પણ ભરમાવ્યા છે બધા. મુખી કે મહારાજ સાચું કહું ને તો હું પણ તમારી પાસે ઠઠ્ઠા કરવા આવ્યો હતો, મસ્કરી કરવા આવ્યો હતો. હકીકતમાં કાંઈક તોફાન કરવા માટે આવ્યો હતો, પણ કાંઈ કરી શક્યો નહીં. પણ અહીંયા આવીને તમને જોયા તો તમને નિર્વિકાર જોયા મેં. કોઈ જાતનો આમાં વિકાર નથી, એવા મેં તમને જોયા. શરૂમાં મેં આવીને વાંકું ટેડું બોલ્યો કેટલું, પણ તમે છાના માના સહન કર્યું, નહીતર સહન કરે કોઈ? તમે કાંઈ બોલ્યા નહીં, સહન કર્યું. પ્રભુ એ અમારા અપરાધ માફ કરજો. છેલ્લી બાકી મહારાજની માફી માગી. તમે ભગવાન સાચા છો, પણ અમે હરિભગત ન થઈએ એટલો અમારો દોષ છે કે સત્સંગી થવું એ તો ભાઈ કામ એવો સમજાઈ ગયું હવે, પણ સત્સંગી થવું એ તો ભારે કામ છે. એમ કહી મહારાજને પગે લાગી પછી ઉઠ્યા. મહારાજ હાર પહેરાયો સરસ મજાનો મુખીને, રાજી થઈને હાર પહેરાયો મહારાજ. પછી મુખી આવ્યા ઘરે, ત્યાં ખાખી બેઠો તો ઘરે આવીને એને હારે ખબર પડી ગઈ કે આ મુખી સ્વામિનારાયણ પાસે ગયા હતા. પછી તો હારો ખરાણો મુખી, મુખી માથે ઓલ્યો ખાખી ખરાણો કે ઘર છોડીને ક્યાં ગયા હતા કે મુખીને કે ઘર છોડીને ગયા ક્યાં હતા કે વ્યભિચારી હોવત રહેતા કે મોક્ષ કબુ નહીં હોવત વાકે વ્યભિચારી કે અન્ન નહીં જોવું ચાહય તૈસે રહાય સો. ખાખી મુખીને કે વ્યભિચારીનો કોઈ દી મોક્ષ ન થાય કે, અને વ્યભિચારીનું અન્ન છે ને ગમે તેવું હોય ને તોય ખવાય નહીં. હમ નહીં ખાવત હે કબહી ભૂખે મર જાવે તો તબહી ખાખી બોલી રહાય જબહી મુખી બોલત ભયું તબહી. ખાખી ખીજાણો બહુ સ્વામિનારાયણ પાસે ગયા ને મુખી કે વ્યભિચારી હોય ને એનો ગમે તેવો હોય તો મોક્ષ ન થાય, અમે એનું ખાઈએ નહીં, ભૂખે મરી જાય પણ એનું અન્ન ખાઈ નહીં કે આવું બોલ્યો ખાખી. એટલે મુખી કે તમે વ્યભિચારી કયો કે ને એ તો કયો, કોને કયો વ્યભિચારી, કોણે વ્યભિચારી બતાવો. ખાખી કે અમને પૂછ્યા વગર તમે ગયા ક્યાં હતા? મુખી કે ગમે ત્યાં ગયા હતા કે લ્યો અમે ગામના મોટા માણસ, કોઈ પ્રતિષ્ઠિત માણસ ગામમાં આવે તો અમારે જવું ન પડે કે?
ઈ અમારી મોટાઈ છે કે નાક વાઢીને થોડા બેઠા અમે કે મોટા માણસ આવે ત્યાં મુખી જેવો હાજર ન થાય તો કેવો લાગે કે ભૂંડો લાગે ને, એટલે અમને જવું પડે કે અમારી આબરૂ શું ન જાય તો અમારી આબરૂ જાય બધી કે તમારે જેવા નાગાને તો કઈ લાજની તો જરૂર હોય નહીં કે એમ કહી દીધું હો મુખીએ ખાખીને કે તમારે જેવા નાગાને શું હોય કે લ્યો મહારાજ પાસે ગયા ને આટલો પાવર આવી ગયો. પેલા તો ટાંટિયા ધોઈને પાણી પી જતો હતો મુખી, સમજ્યા? મહારાજનો થોડોક સમાગમ થયો ને, થોડીક વાતો સાંભળીને કાંઈક વસ્તુ સમજાણી, અકલ આવી, એમ આટલી અકલ આવી ગઈ ને. ખાખી કે તમારું મન ભરી ગયું લાગે કે તમારું મન ભરી ગયું છે કે હવે તમે અમારા રહ્યા નથી કે ખાખી મુખી કે રેવા જેવું ક્યાં તમારા કે ખાખી કે પહેલા અમને દેખીને તમારા નેત્ર પ્રફુલ્લિત થતા, ચરણમાં આડોટીને હાથ જોડ્યા વિના કાંઈ બોલતા નહીં, 5 વર્ષની મોહબત રાખી અને આટલી વારમાં છોડી નાખી. બસ 5 વર્ષ થઈ ગયા, પગ ધોઈને પાણી પીધું અને હવે આટલી વારમાં મારાથી વિરુદ્ધ. મુખી કે બાવા અમે તમને કાંઈ કીધું નથી કે હા કાંઈ નથી કીધું, છતાં તમે તમારી હલકાઈ પ્રગટ કરો છો. અમે શું કીધું તમને? કઈ કીધું? છાનામાના પડ્યા તો હજી તમારી સેવા થવાની જ હતી, પણ પાથરું કરી નાખ્યું બધું તમે તમારે મોઢે. પછી મુખીના ઘરનો બાવાએ ત્યાગ કર્યો, એવો શેતાની હતો પાછો. ખાખી હતો ને, શેતાની બહુ હતો. મુખીના ઘરનો ત્યાગ કર્યો. મુખી કે જાન છૂટી ગયો, નીકળ ખાધા વિના ઘરમાંથી બારે કાઢ્યો. પછી મુખીએ બાવાને બોલાવ્યો જ નહીં. બાવાને ખાખીને એમ હતું કે પછી વાંથી બોલાવવા આવશે મને, એમ કેટલાક રીસાઈને ભાગી જાય ને કે સમજાવવા આવશે એમ. મુખી આંટો જ ન માર્યો પછી પછી મુખીએ ઘરમાં ગાંજો રાખ્યો હતો, ગુરુવારું ઢગલો રાખ્યો છે, એને વેચી નાખ્યો. ગાંજો વેચી નાખ્યો અને મડદાની રાખનો એક ગોળો સિદ્ધિ આપ્યો હતો ઘરમાં. મડદાની રાખનો લ્યો, હા એનાથી આ બધું વસ્ત થતું હશે, કંઈક હશે. એને લઈને નાખ્યો, ફેંક્યો, કર્યો ઘા કે હવે આ ખપે નહીં, ઘર ચોખ્ખું કરો, આ બધું અપવિત્ર છે. પછી કઈ ભાર રહ્યો નહીં. આટલી વારમાં મહારાજ મુખીને સમજાવી દીધું, જાતા ન બંધાવો એમ. ગુરુ કરો તો જ્ઞાની કરવા, સત અસતને જોઈ. ડોબું લેવું તો દોઈ લેવો ને બળદિયો લેવો તો ખેડીને લેવો. બળદિયો લેવો તો ખેડીને લેવો અને ડોબું લેવું તો દોઈ. અમારે હમણાં વાડી એક બળદ લેવો, સમજા ને, આમ બરાબર જુવાન રૂપાળો બરાબર એમ કે લઈ લે રૂપિયા દઈ દઈએ એમ. હમણાં માધવ સ્વામી કે એમને ન લેવાય, કે થોડીક ટ્રાય કરવી પડે, કે ગાડામાં જોડો. પછી ચરો ભરીને ગાડામાં જોડે મારો બેહી રહ્યો, ઉઠે નહીં પાછો. આને કેમ રાખો? એના ધણીને કીધું ભાઈ લઈ જા પાછો, ન ખપે કે બેહી જ રહ્યો નીચે. લ્યો જોવા નતો તો આપણો ગેડો બુઢો છે તો હાલે રહો હજી કે નહીં. એમ ગુરુ કરવા હોય, આખી જિંદગી સોંપી દેવી, ગમે એવા ભંગાણને દઈ દેવી આવે, હા બસ તમે મારા ગુરુને, હું તમારો ચેલો, વાત પૂરી. પણ શ્રીજી મહારાજે મુખીને બચાવી લીધા. મુક્તમુનિ કહે છે, ઉત્તમ રાજન, ત્યાર પછી શ્રીહરિ ઘોડે બેસીને ચાલ્યા. તે સંધ્યા વખતે શ્રીજી મહારાજ ડાંગરવા પધાર્યા છે. સાંજનો સમય હતો. વાજતે ગાજતે આખા ગામમાં ફરી આવ્યા, પધરામણી કરી આવ્યા, ઉતારે આવ્યા. સરસ મજાની રસોઈયું, ગામનું દૂધ બધું ભેળું કર્યું હતું અને 10-12 માટલામાં જમા ભરીને જમાવી રાખ્યું હતું. માટલામાં જમાવ્યું હતું, ઠીકરાના માટલામાં. પછી પરવારીને લોકો બધા શ્રીહરિ પાસે બેસવા માટે આવ્યા. સંતો જમ્યા અને બધું કાર્ય પતી ગયું. પછી એ બધાની આગળ શ્રીજી મહારાજ મનુષ્ય તનની દુર્લભતા સંબંધી ઘણી બધી વાતો કરી. મનુષ્ય શરીર કેવું દુર્લભ છે, જેની કથા આપણે ગઈકાલે સાંભળી ગયા. શ્રીહરિ અમૃત જેવી વાત કરતા હો, અમૃત જેવી. અને સત્સંગ વિનાની બીજી બધી વાત ઝેર જેવી લાગતી. મહારાજની વાતો સાંભળ્યા પછી એવો શ્રીજી મહારાજની વાતોમાં રસ હતો, રસ.
શ્રીહરિના રસથી બીજો કોઈ પણ રસ ઉત્તમ નથી આટલું સમજાતું લોકોને. છતાં પણ શ્રીજી મહારાજ ગામો ગામ એકાંતિક ભક્તો આગળ, સંતો આગળ વાતો કરતા જ રહેતા હો, કરતા જ રહેતા. ઘણીવાર આપણે એમ થાય કે આ કથા તો સાંભળી છે, આ વાત તો સાંભળી છે, આ ચરિત્ર મેં બરાબર સાંભળ્યું છે, વારે વારે શું પણ જરૂર છે, વારે વારે જરૂર છે. શુદ્ધ કાંચ સમ સત્સંગ જેહા, સ્વચ્છ રહાય અપારહિતે હા, બાત રૂપ હી મંજન જે હું, રાત દિન હી રહાય તે હું. સમજણું તમને કહે. સત્સંગ છે એ શુદ્ધ કાંચની સમાન ચોખ્ખો છે, છતાં પણ એના ઉપર ધૂળ ચડી જાય. એ મેલ ધોવા માટે રાત્રિ દિવસ સત્સંગની વાર્તા રૂપી મંજનની જરૂર છે. કેટલાક તો કે હવે અમે તો સત્સંગી છીએ કે લ્યો કાંઈ નથી, શું અમારે કથા વાર્તાની શું જરૂર છે, ધ્યાન કરીએ, ઘરે બેઠા બેઠા ધ્યાન કરીએ. પણ જરૂર છે કથા વાર્તાની, ધૂળ ચડી જાય. સરસ મજાનો ચોખ્ખો કાંચ હોય, આ ગાડી રાખી જાજો તમે અહીંયા એક દી રાખી જાજો, કેવી બીજી લાગે તમને હો, ધૂળ ચડી જાય કે નહીં. એમ સત્સંગી ભલે આપણે ગમે તેવા છીએ, પણ સત્સંગ અને કથા વાર્તાની જરૂર છે મેલની શુદ્ધિને માટે. જેટલી કથા વાર્તા થાય એટલું અંતર ચોખ્ખું રહે. ભલે ચોખ્ખું થઈ ગયું, સત્સંગ આવ્યો, મળ્યો, પાપ બળી ગયા, પણ આ ચાલુ રાખવું પડશે, મંજન કરવું પડશે. દરરોજ દાંતને પીછ્યું મારો, સુગમ મારો કહો, દરરોજ મેલા થઈ જાય, સાફ કરવા પડે. એમ સત્સંગ છે કાંચ જેવો છે આપણા અંતરમાં, પણ આપણો સત્સંગ ચોખ્ખો શુદ્ધ રહે એને માટે કથા વાર્તા અને કીર્તન ભજન માળા માનસી પૂજા એ બધી વસ્તુની જરૂર છે. એ કરતા જ રહેવું, એ મંજન સતત કરતા રહેવું. મહારાજની આવી વાતો સાંભળીને ગામો ગામમાં હોય કેટલાક લોકો સત્સંગી થઈ જતા હો. અમને વર્તમાન ધરાવો, કંઠી ધારણ કરાવો, તમે કયો એ પ્રમાણે અમારે કરવું છે. એવી રીતે 70મો તરંગ થયો. શું કે મારે શું કે છોટુભાઈ, સત્સંગ કરવાની વાતો છે, સાચા ગુરુ કરવા. ખોટા ગુરુ હોય તો સાચાનું કહેવાય ને. દુનિયામાં બધું હોય, ખોટા હોય, સાચા હોય. અને સ્વામી દ્રષ્ટાંત દીધું, ગુરુ કરવા તો જ્ઞાની કરવા, સતને જોઈ, ડોબું લેવું દોઈને બળધ્યો લેવું જોઈ. એને ખાતરી વગર લે તો એ તો આ લોકની વસ્તુ છે ને. ગુરુ કરવા એ પરલોકના માર્ગ માટે છે. હવે તમારે ખબર બૈરા છે ને, બૈરા એટલે માટલા ને હાંડલા ને તાવડી લેવા જાય, એને ઊંધી આંગળી ઠપકારે. જો બરોબર અવાજ કરે તો એની કિંમત પૂછાય તો એક વાર મૂકી દે. તો હવે ગુરુ કરવા એ પછી અમારા વાગડમાં બધા કેમ પૂછે કે ગુરુ કર્યા? તો કે હા ગુરુ તો કર્યા, કાલા ઘેલા ગુરુ તો કરી. અને નગરા નરકે જાય ને સગરા એ સ્વર્ગમાં જાય. એટલે ગુરુ વગર તો નરકમાં જવું પડે, અને ગુરુ કર્યા તો સ્વર્ગમાં જવા મળે. પણ ભાઈ ગુરુ ઓળખીને તો કરવા જોઈએ ને. પછી પૂછી કાંઈ ગુરુ તમને ઉપદેશ આપે, સત્સંગ બાબતનો કે ઉપદેશ આપે? તો કે ના, એ તો તમે જલસા કરો ને અમને જલસા કરાવો, બેડી હોકા પીવો ને પાવ, આ ઉપદેશ. હવે એવા ગુરુ મળી જાય તો કાંઈ કામ થાય? એ પોતે નરકમાં જાય ને એને ભેગો લઈ જાય ને. એટલે નરકનો રસ્તો ખુલ્લો હોય, મહેનત કરવી પડે એમાં. હો, અશુદ્ધ થવું પડે. પણ મહારાજ કે ગુરુ કરવા તો જ્ઞાની કરવા, બરોબર જોઈને ઓળખીને. જિંદગીનો છે ને, એટલે જિંદગીના ગુરુ જો સાચા મળી જાય તો કામ થઈ જાય, અને નબળા ગુરુ મળે તો નરકમાં નાખી દે. એક વખત ગોપાળાન સ્વામી એ વડોદરામાં હતા. એટલે કોઈ સુતારની સમાજવાડી હતી,
એનો ભર્યું કરવા ગયા હતા, આપણે કહે ને વાસ્તુ કરવા ગયેલા. તો ત્યાં કને હવે નાના સંતો એ રસોઈ પાણી કરે અને ગોપાળાન સ્વામી કથા વાર્તા કરતા હતા. મોટા આવી કરે ને કાંઈક માને રોકવો તો પડે, એટલે કથા વાર્તા કરતા હતા. ગોપાળાન સ્વામીનો વાતો એ માઠના આતણે વિધી નાખ. પછી બન્યું એવું કે ગામમાં પ્રચાર થયો કે આ ગોપાળાન બાવો વાતું કરે ને બહુ મજા આવી. તો બે ચાર ઓલા બાવા ત્યાં રામ અખાડામાં રહેતા હશે, એને વાત સાંભળી કે તમને પણ સાંભળવા જેવું છે, બહુ વાતો સારી વાતો કરે. હવે બે ચાર બાવા આવ્યા સાંભળવા, તો સ્વામી એનો આદર ભાવ દીધો, બેસાડ્યા આદર સત્કાર કરીને. પછી વાતો કરતા કરતા ગોપાળાન સ્વામી કે હાલ સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી ઉપર પ્રાદુર્ભાવ થયેલા છે, એનો આશરો કરજો ને એનો સત્સંગ કરજો તો ધામમાં જવા મળશે, નહીં તો નરકમાં જવું પડશે. આવી કંઈક સ્વામી વાત કરી. એટલે બાબા તો नहीं कि हमेरे को राम नाम से सब कुछ मिलता है, स्त्री धन का भी सुख मिलता है, पर स्वामीनारायण में न लई. राम नाम थी तो બધું મળે, સ્ત્રીનું સુખ મળે, ધન સુખ મળે, બધું મળે. ગોપાળાન સિંહ અરે એમ ત્યાગી થઈને ધનની આશા રાખો, સ્ત્રી ભોગની આશા રાખો તો ત્યાગી છે ને નરકમાં જવું પડશે. નરકમાં એ બાવાઓ કે નહીં નહીં, અમારા વડીલો અમારા ગુરુઓ બધા એ સદગતિને પામી ગયા, અને જો આ બધે સમાધિ દીધેલી છે એ બધા મોક્ષને પામી ગયા. ગોપાળાન સ્વામી તો દિવ્ય દૃષ્ટિવાળા હતા, દિવ્ય દૃષ્ટિવાળા. ગોપાળાન સ્વામી કે તમારા ગુરુનો કોઈનો ઉદ્ધાર થયો નથી, એ બધા ભૂત પ્રેતને પામેલા છે. તો કે નહીં નહીં, સબકા ઉદ્ધાર હો ગયા હે, બધાનો ઉદ્ધાર થઈ ગયો. સ્વામી એનું માન્યા નહીં ને રવાના થઈ ગયા. સ્વામી છેડો મૂક્યો નહીં એનો. પછી થયું શું, રાત્રે પોતાના આશ્રમમાં ગયા, રાતે સૂતા એટલે રાતે 12 વાગ્યાનો સમય થયો ને. એના બધા વડીલો જે દેહ મૂકી ગયેલા ને, જેને સમાધિ દીધેલી, જેને પૂજે મહિમા આવે, ફૂલ ચડાવે, તે રાતે બધા આને પાછળ થયા. કોઈ નાગ રૂપે, કોઈ સિંહ રૂપે, કોઈ કાંઈ રૂપે રૂપાંતર થયા, બધા કોઈ વર્ગવા માંડ્યા, કોઈ વીછી રૂપે, અને ખૂબ દુઃખ દેવા લાગ્યા. કોણ તો કોણ શું, બધા અમે તમારા જેવા જ હતા, અને મઠધારી હતા, અને અન્યાય અધર્મ કરેલા, ત્રિધનના બધા સુખ ભોગવેલા, એને માટે અમે ભૂત જોની પામ્યા છીએ, અને અમારા ઉદ્ધાર કરે એવા ગોપાળાન બાવા કને તમે ખોટું બોલ્યા. અમારો કોઈનો ઉદ્ધાર થયો નથી, અને એ ઉદ્ધાર કરે એવા છે, તો એનું તમે શરણું લ્યો, અને અમારું પણ એનું કહેજો કે ઉદ્ધાર કરે. આમ કરીને બધું સમજાવ્યું ને એના વડીલોએ. તો અહીંયાને લાઈટ થઈ હો કે વાત સાચી છે. આ બધા આપણા વડીલો બધા ગુરુ બધા આમ થયા, તો દશા આપની એ નહીં થવાની છે. શરણું લીધું ગોપાળાન સ્વામીનું. બીજે દિવસે આવ્યા સ્વામી પાસે, સ્વામી મંદિરમાં હતા. આવીને પગે પડ્યા. તમે કહેતા હતા ને વાત સાચી એ, અમારો ગુરુઓનો કોઈનો ઉદ્ધાર થયો નથી. સ્વામી કે કેમ? તો કે રાતે બધા આવ્યા, કોઈ સર્પના રૂપમાં, ને કોઈ પાડાના રૂપમાં, ને કોઈ સિંહના રૂપમાં, ને કોઈ કાંઈ. અને અમને એમ કહ્યું કે એ તો અમારો ઉદ્ધાર કરે એવા સંતે, અને અમારી પ્રાર્થના કરજો અમારો ઉદ્ધાર થાય, નરકમાં પડ્યા ને દુઃખી થાય રહ્યા, તો માટે અમારો ગુરુનો ઉદ્ધાર થાય એવી તમારા પાસે વિનંતી, અને અમને પણ સદમાર્ગે આપો, નહીં તો અમે પણ અમારી દશા એ થશે. પછી ગોપાળાન સ્વામીએ એને બધાનો મોક્ષનો માર્ગ, આ નિયમ સત્સંગના આપ્યા, અને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય કરાવ્યો, અને ધર્મ નિયમ ત્યાગીના નિયમ એને કહ્યા. આ પ્રમાણે રહેજો તો તમારો ઉદ્ધાર થશે, ને ગુરુઓનો પણ ઉદ્ધાર થશે. આવી બધો બોધ કરી, અને પછી તો એ બાવાઓ પોતાના કુમાર અધર્મ અન્યાય હતા ને બધા છોડી અને સ્વામિનારાયણનું ભજન કરવા લાગ્યા હાજી જિંદગી પર્યંત. અને એના પછી જે પેલા ભૂતને પ્રેત થયા હતા ને, એને પણ સ્વામી કને વરદાન માગ્યું, એટલે સ્વામી એને પણ ઉદ્ધાર કર્યો. કારણ નિખાલક થયા. એટલે કહેવાનું શું, ગુરુ કરવા તો સાચા ગુરુ કરવા,
ના નહીં તો અમારો ગુરુ વગર પડ્યા તો વાંધો નહીં. હે? આમ થોડું ધર્મ નિયમ તો જાણે નું તો અવરે માર્ગે ચડાવી દે. હવે અવરે માર્ગે ચડાવે એવા ગુરુને જો જલાઈ જાય આ લોકમાં જલાવે. હે કેટલાક જલાવે કે આ ગુરુ બદલાવાય નહીં, ખોટું જલાવી દે એ કામનું ને. એક ભગવાનનો ભગત હતો ને, ભગવાનનો ભગત સત્સંગી ડોસા ખેડૂ માણસ તે છોકરાને ઉપદેશ આપે, જો બેટા ઝાલ્યું મૂકવું નહીં. એટલે એને બાપને કહેવાનું શું હતું, આ સત્સંગ આપને મળ્યો છે ને એ મૂકવો નહીં એમ કે, અને હંમેશા કે ઝાલ્યું મૂકવું નહીં. એટલે ધ્યેય શું કે આ સત્સંગ મૂકવો નહીં. પણ છોકરાએ મનમાં જાણી લીધું જે વસ્તુ જલાય મૂકવી નહીં. પછી આમ કરતા ખેતીનો ધંધો, વાડીમાં એટલે ગધેડા બેઠા, ગધેડા તે ગધેડા બેઠે ગયો તગડવા. તે તગડવા ગયો તો તગડ નીકળવાનું હાંકડું ફાંકવું હતું. તો એકને નીકળી ના ગયા, પૂછડું જલાઈ ગયું. પૂછડું હે ગધેડાનું પૂછડું, પૂછડા તો જલાય. ગધેડા શું કરે, લાતું મારે. હે પણ આ મૂકે નહીં હો. એટલે આ કોઈ સજ્જન માણસો કે એટલે ભલા માણસ મૂકી દે તારા છાતી બાજુ હણી લેશે કે મોટું મોટું ભાંગી નાખશે. ના, બાપાએ કહ્યું ઝાલ્યું મૂકવું નહીં, ઝાલ્યું મૂકવું નહીં, આવું ઝાલવાનું કહ્યું હતું. એટલે કેટલાક એવા ખોટા ગુરુ મળી જાય ને તો ખોટો રસ્તો બતાવી દે ને ખોટું જલાવી દે, એ તો પછી મોઢા રંગાઈ જાય ને નરકમાં પડવું પડે. તો આપણે આ ભગવાન મળ્યા, આવા સંત મળ્યા, આવો સત્સંગ મળ્યો તો એ મૂકવો નહીં, તો જ એને આપણે અક્ષરધામની પ્રાપ્તિ થઈ જશે. શ્રીપતિમ શ્રીરામ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સદાનંદ સ્વામી મહારાજની જય.